જય આદિવાસી જય જોહાર. મિત્રો હું કૌશિક વસાવા હું વાત કરી રહ્યો છું ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના એક સમર્થક એવા અમે આજરોજ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સફારી પાર્ક છે મિત્રો, તો અમે ત્યાં ફરવા આવ્યા હતા. તો ત્યાં એમના એક સમર્થક અને મારા સબસ્ક્રાઈબર તરીકે એક આ ભાઈ મને હેલો કર્યું, તો મેં એમને વાતચીત કરી તો મારા સબસ્ક્રાઈબર નીકળ્યા. તો આપણે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા વિશે આમને મને વાત કરી કે મારે પણ એક વિડીયો બનાવવો છે. તો મિત્રો એટલા માટે અમે વિડીયો બનાવી રહ્યા છે. તો આવો જાણીએ જે એમના સમર્થક છે. એમની ઉંમર તમે જોઈ શકો છો. તમે કેટલા વર્ષના છો ભાઈ? 18 વર્ષના યંગ જનરેશન મિત્રો તમે જોઈ શકો છો. એમને મને ઓળખી લીધા મિત્રો અહીંયા ફરવા આવ્યા ત્યારે. તો મને કહે તમે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો વિડીયો મૂકે? હા વિડીયો મૂકે છે. તો બે શબ્દ કહેવા માગે છે મિત્રો કંઈક, અને એમનો મેસેજ તમે ધ્યાનથી સાંભળો મિત્રો. 18 વર્ષના જે યંગ યુવા છે એમનો તમે જે વાત કરી રહ્યા છે તે સાંભળો. તમે ચૈતર વસાવા વિશે કંઈક કહેવા માગો છો? હા બોલો, અમારા વ્યુઅર્સને જણાવો. ચૈતરભાઈ સારા માણસ છે એને ખોટી રીતે ફસાવવામાં આવે છે. એ કોઈનું ખોટું કામ કરતો નથી. બરાબર એટલે અમે જ્યારના પછી ત્યારના એને ચૈતરભાઈને સપોર્ટ કરીએ છીએ. બરાબર. અને આજે તમારું ગામ છે, ગામનું નામ શું છે તમારું? અમારા ગામનું નામ છે કોયારી. અને તમારા ગામમાં કંઈક સભા થઈ છે પહેલાં? હા તેની એવું છે. સભા કેવી કઈ સારી થઈ? કઈ રીતની થઈ હતી સભા? સારી નથી. સારી રીતે થઈ હતી ને? અને જે હવે આવનારા સમયમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, બરાબર? તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી આવી રહી છે. હવે તમારું પણ વોટિંગ આવશે. હવે તમે પણ યંગ કહેવામાં, હા હા તો હવે તમારું પણ વોટિંગ આવી રહ્યું છે. તો તમે હવે આવનારા સમયમાં જે પરિવર્તન આપણે લાવવાનું છે, બરાબર? પરિવર્તન લાવવાનું છે. તો હવે તમે કેવા નેતાને તમે જે ચોઈસ કરશો, કેવા નેતાને તમે વોટ આપશો? તમારા મંતવ્ય જરીકે અમારા વ્યુઅર્સને જણાવો. જે તમે વોટ આપશો, હવે ચૂંટણી આવી છે, આપણે પરિવર્તન લાવવાનું છે, તો હવે તમે કોને મત આપશો અને કોને જીતાડશો? હવે આપણે તો ખાલી એટલું કેવું કે ચૈતરભાઈને આપણે આગળ વધારો અને પવિત્ર મત આપીને એની ચૂંટણીમાં ઊભા કરો. ચૂંટણીમાં ઊભા કરો અને એમને જીતાડો. બરાબર છે. તો મિત્રો હજુ આમને પહેલી કોઈ વખત વોટિંગ પણ નથી કર્યું, તોય છતાં આ ભાઈને ધગજ છે. આ ભાઈને એટલું ધગજ છે કે અમે ચૂંટણીમાં ચૈતરભાઈને આગળ લાવો અને એમને જીતાડો. તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી આવી રહી છે, તો તમે જે એમની જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં જે તમારા જે લાગે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાંથી, તો તમે જે આમ આદમી જે પાર્ટી છે, જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની જે પાર્ટી છે, અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની જે વિચારધારા છે, વિચારધારા જોડે તમે ચાલો છો ને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની? હા ચૈતરભાઈ જેવું કે એવી પબ્લિક ચાલે છે. કેમ કે ચૈતરભાઈ કેવું કામ કરે છે? એ જે ન્યાયનું કામ કરે છે. ન્યાયનું. અને તમે જોયું હશે હા કેટલા અહીંયા જે ઓબ્જેક્શનો ઉઠ્યા છે, કેવડિયામાં દુકાનો તૂટી ગઈ છે, તો કોણ આવે છે પહેલું? ચૈતરભાઈ પહેલા જ આવે. કઈ બી મેટર થાય કેવડિયા ગામમાં તો ચૈતરભાઈ પહેલા જ આવે છે. ચૈતરભાઈ પહેલા આવે છે ને? કઈ બી મેટર હોય એટલે ચૈતરભાઈ પહેલા જ આવે. તો અત્યાર સુધી કોઈ આવ્યું ત્યાર પછી? ના કોઈ નથી આવ્યું. ચૈતરભાઈ પહેલા આવે પછી બધા આવે. હે ને? હા અને ન્યાય આપવાનું પહેલું કામ તો ચૈતરભાઈ જ કરી નાખે છે. ચૈતરભાઈ જ પહેલું ન્યાયનું કામ કરે. બરાબર છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ યંગ જનરેશન મિત્રો, મને પણ આ એમ કંઈ વિચાર આવે છે કે આ યંગ જનરેશન હજુ વોટિંગ પણ નથી કર્યું આ ભાઈએ. તો આ જે યંગ જનરેશનમાં એટલો બધો ઉત્સાહ છે મિત્રો. તમે જુઓ, બીજું કંઈ કહેવા માગો છો? જ્યારે પણ મારા 18 વર્ષ પૂરા થાય તો પવિત્ર મત મારો પહેલો ચૈતરભાઈને જ આપીશ. થોડું નજીક આવીને જરીક જોરથી બોલો મારા વિવાસને. મારો 18 વર્ષ પૂરા થતા જેવો મતદાન કરવાનો સમય થાય તો પવિત્ર મત ચૈતરભાઈને જ આપીશ. જોરદાર વાત કરી ભાઈ તમે. અને તમે મત આપશો તો આપશો, જે તમારા જે યંગ જનરેશન, જે તમારા જે મિત્રો છે, તમારા આજુબાજુ ફ્રેન્ડ સર્કલ છે, તમે એમને કેવું સજેશન કરશો? મતલબ કે તમે એમને કઈ રીતનું તમે વાતચીત કરશો કે હવે આપણે મતની હવે તૈયારી આવી રહી છે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, આપણા સારા અને સાચા વ્યક્તિ, એવી સાચી પાર્ટીને આપણે લાવવાની છે. જેમ કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની જે વિચારધારાને ચાલવાવાળા માણસ છે, તો આપણે કેવી પાર્ટી લાવવાની છે? અમારા વ્યુઅર્સને જરીક જણાવો. આપણે તો ચૈતરભાઈ જેવી જ પાર્ટી જોઈએ, બીજી કોઈ ના જોઈએ. એક જ ચાલે? ચૈતરભાઈ જ ચાલે. બીજું? જય જોહાર, જય આદિવાસી. જય આદિવાસી. મિત્રો તમે જોઈ શકો છો આ યંગ જનરેશન. મારે એટલા માટે જ આ ભાઈ મને કીધું મારો પણ એક વિડીયો બનાવો. તમે કહ્યું હતું કે નહોતું કહ્યું? હા કહ્યું તો મિત્રો સાંભળો. એટલે આ વિડીયો અમે બનાવીએ છીએ એ જ કારણે. અને બીજું તમે મિત્રો આ યંગ જનરેશનથી તમે પણ શીખો. આ વિડીયો વધુમાં વધુ શેર કરો. અને આ ચેનલમાં મારી નવા હોય તો આઈડીને સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરજો. જય આદિવાસી, જય જોહાર. એક જ ચાલે? ચૈતરભાઈ જ ચાલે. બીજું જય ના ચાલે. તો મિત્રો આ હતા અમારા ભાઈ. આપણે ક્યાં આવેલા છે હાલ હમણાં?
જંગલ સફારી. જંગલ સફારીમાં. તો મિત્રો જંગલ સફારીમાં પણ અમે એક વિડીયો બનાવી લીધો છે. તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. અમારા મિત્રો એવા છે એમને નેક્સ્ટ વ્લોગમાં આપણે લઈશું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય આદિવાસી, જય જોહાર.